ફુલસર ગામના મોક્ષ મંદિરમાં આવેલ મેલડી માતાના મંદિરની દાનપેટીમાંથી ₹20,000ની ચોરી. ફુલસર ગામના મોક્ષ મંદિરમાં આવેલ મેલડી માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાં રાખેલ દાનપેટીમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી હોવાની જાણ બોરતળાવ પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરતા મંદિરની દાનપેટીમાંથી અંદાજિત ₹20,000ની ચોરી થઈ હોવાનું સંચાલકોએ જણાવતા બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. મારું નામ સંસુભાઈ રમેશભાઈ મેર. સંજુભાઈ, કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો હતો? ફુલસર મોક્ષ મંદિર ઠાકરદ્વારની પાછળ આ મોક્ષ મંદિર મેલડીમાનું મંદિર છે. શું બનાવ બન્યો હતો? અહીંયા ગઈકાલે બપોરે સવારથી કાલે સાંજ સુધીના ગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિ આવી અને મંદિરમાંથી પેટી તોડી અને અહીંથી પૈસાની અને પેટીમાં જે કાંઈ રકમની ચોરી કરેલી છે. અંદાજે કેટલીક રકમ હતી આ ચોરી થઈ એમાં? ચોરી એમાં અંદાજે સાહેબ બહુ પાક્કું તમે ન કહી દઈ દાન પેટી છે એટલે, પણ તોય અમે દર મહિને ખોલીએ એમાં અમારે 20,000 થી 25,000 દાન પેટીમાં નીકળે છે. એમાં અંદાજે અત્યારે 15,000 થી 20,000 તો અંદાજે પાકા અંદાજે એમ. આ બનાવને લઈને પોલીસને જાણ કરી હતી? હા સાહેબ, પોલીસવાળાને જાણ કરી અને એમને કીધું ગાડી આવી અને અમને અત્યારે ફરિયાદ કરવા જવાનું કીધું. અમે જઈએ છીએ અત્યારે ફરિયાદ કરવા.